મસાલા ખીચિયા પાપડ બહુ ઝડપથી બની જતો આ એક નાસ્તો. તમારી પાસે ચોખાના પાપડ હોય તો જલ્દી બની જાય છે. પાપડ લઈ અને બે બાજુથી તેલથી ગ્રીસ કરી લેવાના છે, જેથી કરીને તળેલા પાપડ હશે એવી ફિલિંગ આવશે. હવે ગેસ ઉપર એને શેકી લેવાના છે, આગળ પાછળ ઉલટાવવાના છે. સઘળી હોય તો સઘળી ઉપરના તો બહુ સરસ લાગે છે. તમે માઇક્રોવેવ ઓવનમાં પણ શેકી શકો છો. પાપડ શેકાઈ ગયો છે એને સાઈડમાં મૂકી દઈએ છીએ. ડુંગળી, કોથમીર, લીંબુ, લીલું મરચું, કાચી કેરી, કાકડી અને ટામેટાને ઝીણા સમારી લઈએ છીએ. શેકેલું જીરું, લાલ મરચું, મરી પાવડર અને મીઠું ને સંચળ ભેગા કરીને લીધા છે. ઉપર લીંબુનો રસ ઉમેરીએ છીએ. બરોબર એને મિક્સ કરી લઈએ છીએ. હવે શેકેલા પાપડની ઉપર પાથરી દઈએ છીએ. ત્યારબાદ થોડી કોથમીર ભભરાવીએ છીએ ને ઉપર લીંબુ મૂકીને ચટપટો આ પાપડ તૈયાર કરી લઈએ છીએ. બાળકોને ચીઝ ભાવતી હોય તો તમે ચીઝ પણ ઉમેરી શકો છો. મેં સ્કીપ કરી છે. થેન્ક યુ. એન્જોય.